વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા પાઠ વિશેની વાત કરતા હતા. બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, જેના 4 ભાગો વિશેની વાત પૂરી કરી રહ્યા છે. આપણે ચોથા ભાગની અંદર તમે જનીન થેરાપી વિશેની વાત કરી હતી. જનીન થેરાપી એટલે શું? જનીન થેરાપીની સારવારની પદ્ધતિઓ, કેટલીક પદ્ધતિઓ આપણે જે ચોપડી નથી છતાં પણ આપણે તમને શીખવાડી હતી. એક્સ વિવો અને ઇન વિવો વિશેની વાત કરી હતી કે કેટલાક જનીનોને સારવાર આપી પણ આપણે શું કરી શકીએ છીએ, કેટલાક રોગો, કેટલાક આનુવંશિક રોગો છે એને આપણે અટકાવી શકીએ છીએ, એના વિશેની વાત કરી. આપણે હવે આણ્વિક નિદાન માટેની પદ્ધતિઓ વિશેની વાત કરીએ છીએ કે જુદા જુદા રોગોનું નિદાન કઈ કઈ આણ્વિક પદ્ધતિ દ્વારા થઈ શકે છે. પરંતુ પહેલાં આપણે જોઈએ કે રોગોની અસરકારક સારવાર માટે તેનું પ્રારંભિક નિદાન અને તેની રોગ દેહધર્મ વિદ્યા, પેથોફિઝિયોલોજીને સમજવી અતિ આવશ્યક છે. ઉપચાર નિદાન પરંપરાગત પદ્ધતિઓ, ઉપચાર નિદાન પરંપરાગત પદ્ધતિઓ એટલે કે સીરમ અને મૂત્ર વિશ્લેષણ. કયો? સીરમ અને મૂત્ર વિશ્લેષણ એટલે કે લોહી લેવું અને પેશાબ જે છે એની ચકાસણી કરવી, કે જે આપણે જોઈએ છીએ કે ડૉક્ટર પાસે જ્યારે જઈએ ત્યારે આ 2 ટેસ્ટ કરાવે છે અને એના દ્વારા શું કરવામાં આવે છે? રોગનું નિદાન કરવામાં આવે છે. આ પ્રારંભિક નિદાન પદ્ધતિઓ છે, પરંતુ તેના દ્વારા ચોક્કસ નિદાન કરી શકાતું નથી. અને આ માટે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી એટલે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, પછી પોલિમરેજ ચેન રિએક્શન એટલે કે પીસીઆર, અને એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો એબ્સોર્બન્ટ એસિડ જેવી કેટલીક પ્રારંભિક નિદાન માટેની પદ્ધતિઓ છે. ઓટો રેડિયોગ્રાફી દ્વારા પણ આપણે નિદાન કરી શકીએ છીએ. પણ આ 3 પ્રારંભિક નિદાન માટેની પદ્ધતિઓ છે. એમાંથી પહેલાં આપણે જોઈએ છીએ પોલિમરેજ ચેન રિએક્શન પીસીઆર. ડીએનએનો એક નાનો ખંડ લઈ તેને આધારે શું કરવાનું? રોગનું નિદાન કરવાની પદ્ધતિને આપણે પીસીઆર પોલિમરેજ ચેન રિએક્શન તરીકે ઓળખીએ છીએ. રોગકારકો જેવા કે બેક્ટેરિયા, વાયરસ વગેરેની હાજરી સામાન્ય રીતે ત્યારે જ જાણ થાય જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા રોગના લક્ષણો જોવા મળે. તે સમય સુધી રોગકારકોની સંખ્યા શરીરમાં પહેલાંથી ઘણી બધી વધી ચૂકેલી હોય છે. એટલે કે આપણે જ્યાં સુધી એનું નિદાન કરીએ ત્યાં સુધી આ બેક્ટેરિયા કે વાયરસની સંખ્યા અનેક ગણી વધી ગયો. કેમ કે ઝડપથી વૃદ્ધિ પામે છે અને એને કારણે આ બેક્ટેરિયા કે વાયરસની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો થયેલો હોય. જ્યારે બહુ ઓછી સંખ્યામાં બેક્ટેરિયા અથવા તો વાયરસ એ સમય કે જ્યારે રોગના સ્પષ્ટ ચિહ્નો દેખાતા ન હોય ત્યારે આ રોગનું નિદાન શાના વડે? પીસીઆર પોલિમરેજ ચેનની મદદથી કરી શકાય. એટલે કે જ્યારે રોગકારક બેક્ટેરિયા કે વાયરસની સંખ્યા ખૂબ જ ઓછી હોય, રોગના ચિહ્નો સ્પષ્ટ દેખાતા ન હોય, રોગના ચિહ્નો શું દેખાતા ન હોય? સ્પષ્ટ દેખાતા ન હોય, ત્યારે તેની ઓળખ શાના વડે? પીસીઆરની મદદથી થઈ શકે. એટલે કે રોગકારકના ડીએનએ પ્રવર્ધન દ્વારા કરી શકાય. હવે જોઈએ આ કયા કયા રોગોની પરખ માટે
નિદાન માટે એનો ઉપયોગ થાય છે? તો કે એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ ની ખામીથી પીડાતા દર્દીઓ એચઆઈવીની ઓળખ માટે, સાની એચઆઈવીની ઓળખ માટે સામાન્ય રીતે પીસીઆર નો ઉપયોગ થાય છે. સાના કઈ કસોટીના? પીસીઆર પોલિમરેજ ચેન રિએક્શનનો ઉપયોગ થાય છે. આ રીતે તેનો ઉપયોગ કેન્સર ના દર્દીઓમાં જનીન વિકૃતિની તપાસ કરવા માટે, શાના માટે? જનીન વિકૃતિની તપાસ કરવા માટે થાય છે. ઘણા બધા આનુવંશિક રોગો, આપણે જે હિમોફિલિયા છે, રંગનતા છે, સિઝોફ્રેનિયા છે, આવા જે આનુવંશિક રોગો છે એ રોગોના નિદાન માટે કે સિકલ સેલ એનિમિયા છે, આવા થેલેસેમિયા છે, આવા રોગોના નિદાન માટે પણ કઈ આ પીસીઆર નો ઉપયોગ થતો હોય છે. આ પીસીઆર ની મદદથી તેની ઓળખ પીસીઆરની મદદથી તેના ન્યુક્લિક એસિડના પ્રવર્ધન દ્વારા કરી શકાય છે. આ રીતે આપણે આ પીસીઆર પદ્ધતિનો ઉપયોગ કર્યો. આ એક ઉપયોગી તકનીક છે જેના દ્વારા અન્ય ઘણા બધા આનુવંશિક રોગો વિશે પણ આપણે જાણી શકીએ છીએ, એનું નિદાન પણ કરી શકાય છે. હવે આપણે જોઈએ એલિઝા 11માની અંદર તમે એડ્સના નિદાન માટેની બે પદ્ધતિઓ ભણી ગયા હતા, એક એલિઝા ટેસ્ટ અને બીજો હતો ડબલ્યુબી ટેસ્ટ. આપણે કહ્યું હતું એલિઝા એન્ઝાઇમ લિંક્ડ એબ્સોર્બન્ટ એસિડ આ એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાના સિદ્ધાંત પર કાર્ય કરે. શાના પર? એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એટલે કે એચઆઈવી ની હાજરી જોઈ શકાય. પણ આપણે એ વખતે કહ્યું હતું, તમને યાદ હોય તો 11માની અંદર ભણી ચૂકેલા છો વિદ્યાર્થી મિત્રો, કે આ પદ્ધતિ ખૂબ કિંમતમાં સસ્તી છે, પણ 6 માસ સુધી એ પોઝિટિવ ટેસ્ટ બતાવતો નથી. પરંતુ આપણે આ કિંમતમાં સસ્તી હોય એનો ઉપયોગમાં લઈએ છીએ. ડબલ્યુબી ટેસ્ટ ખૂબ મોંઘો છે, પણ તરત જ એચઆઈવીની હાજરી નક્કી કરી શકાય છે. હવે જે પ્રોટીન, ગ્લાયકોપ્રોટીન વગેરે એન્ટીજન અથવા તો રોગકારક વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકના સંક્રમણની તપાસ કરવામાં આવે છે. રોગકારક એચઆઈવી છે, એચઆઈવીના સંક્રમણની તપાસ કરવામાં આવે છે. આ રીતે આ આપણે બીજો ટેસ્ટ જોયો એલિઝા. હવે જે ઓટો રેડિયોગ્રાફી એક શૃંખલામાં એટલે કે સિંગલ એસડીએનએ અથવા તો આરએનએ સાથે રેડિયોએક્ટિવ પ્રોબને જોડીને કોષોના ક્લોન વિશેની વાત તો ભણી ગયા છે આપણે. ક્લોન એટલે તાદસ આવૃત્તિ. આ તેના પૂરક ડીએનએ સાથે શું કરવા? સંકરિત કરવામાં આવે છે. ક્લોનમાં જોવા મળતા વિકૃત જનીનોને રેડિયો અથવા ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી, કારણ કે પ્રોબ અને વિકૃત એટલે કે ઉત્પ્રેરિત જનીન એકબીજાના પૂરક હોતા નથી. કેવા હોતા નથી? એકબીજાના પૂરક હોતા નથી. આ રીતે આપણે જોઈએ છે કે આ આણ્વિક નિદાન માટેની બે પદ્ધતિઓ જોઈ. આ પદ્ધતિઓ વિશેની વાત પણ આપણે અગાઉ પણ કરેલી છતાં પણ કેટલીક બાબતો આપણા માટે નવી હતી, ટૂંકનામ તરીકે પૂછી શકાય એવી, એટલા માટે આપણે આ બે પદ્ધતિઓ વિશેની વાત કરી. આમ તો ખાસ મુખ્ય બે પદ્ધતિઓ પોલિમરેજ ચેન રિએક્શન અને ઓટો રેડિયોગ્રાફી. સામાન્ય આપણે આમ તો મૂત્રના વિશ્લેષણ દ્વારા કે સિરમ ટેસ્ટ દ્વારા નિદાન કરતા હોઈએ છીએ, પરંતુ આજે આણ્વિક એટલે કે આધુનિક ટેકનોલોજી દ્વારા આપણે આ નિદાનની પદ્ધતિઓ જોઈ. રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી, જેને આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી પણ કહીએ છીએ, એના દ્વારા પણ નિદાન કરી શકાય. પોલિમરેજ ચેન રિએક્શન દ્વારા પણ અને એન્ઝાઇમ લિંક્ડ એબ્સોર્બન્ટ એસિડ એલિઝા ટેસ્ટ દ્વારા પણ આપણે શું કરી શકીએ? નિદાન કરી શકીએ છીએ. આ
પ્રમાણે આપણે આ આણ્વિક નિદાન માટેની પદ્ધતિઓ વિશેની રોગના નિદાન માટે ખાસ કરીને આપણે જોઈ ગયા કે એચઆઈવીની વાત કરીએ, કેન્સરની વાત કરીએ, આનુવંશિક રોગો વિશેની વાત કરીએ. એ જ રીતે આપણે અહીંયા જોઈએ છીએ કેલિઝામાં પણ આપણે એચઆઈવીની પરખ માટે અથવા તો કોઈ પણ એન્ટીજન દ્વારા જે રોગો સર્જાય છે એન્ટીજનના પરખ માટે પણ આપણે આ આણ્વિક નિદાનની પદ્ધતિઓને ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને આ ઓટો રેડિયોગ્રાફી કે જેની અંદર આપણે ક્લોન છે એ ક્લોન તેના પૂરક ડીએનએ સાથે શું કરવામાં સંકલિત કરવામાં આવે. ક્લોન એટલે એના જેવી જ બીજી સંકલિત રચના આપણે કહ્યું હતું. અસ્તુ.